માતાજી મિત્રો, આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ ભૂતળા દાદાના દર્શન માટે। આ વાડી વિસ્તારમાં મંદિર આવેલું છે, ત્યાં આપણે પૂગી ગયા છે। રસ્તા ઉપર હતા વાવાઝોડા પહેલાં, તોકતે વાવાઝોડું આવ્યું તેના પહેલાં અમે આ ઘરમાં રહેતા હતા। અત્યારની હાલત જો, ઓલરેડી અમે ભૂતળા દાદાના સ્થાન પર પૂગી ગયા છે। કેવું આ સુંદર ખેતર છે મિત્રો। આપણે ઓલરેડી ભૂતળા દાદાના સ્થાન પર પૂગી ગયા છે। જો મિત્રો, કેવું સરસ મજાનું આ મંદિર છે ને સુંદર। કેટલા સમય પછી આવ્યો છું દાદાના દર્શને। આપ જોઈ શકો છો, પાઘડી પડી ગઈ છે અને આપણે ઉપર મૂકી, આપણે એને હરખી કરી નાખીએ। બહુ જૂનું છે પણ અહીંયા કોઈ સાફ સફાઈ નથી રાખતા, એટલા માટે હું બેઠી ગયો સાફ સફાઈ કરવા માટે। ઓલરેડી આપણે સાફ સફાઈ કરી નાખી દાદાની। દાદાનું મંદિર વર્ષો જૂનું છે અને તે દાદા વડલાની નીચે બેઠા છે। તમારી બધી મનોકામના પૂરી થાય છે અને મિત્રો, તમે કોઈ પણ માનતા રાખો તો તમારી બધી મનોકામના પૂરી કરે છે દાદા। આ આવેલું છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું છે। ઉનાથી આપણને 1 થી 2 કિલોમીટરના અંતરે આવેલું આ ભૂતળા દાદાનું મંદિર છે। ત્યાં તમે કોઈ પણ ઈચ્છા હોય તમારી ન પૂરી થતી હોય, એ અહીંયા પૂરી થઈ શકે છે દાદાને। અને મિત્રો, આ બહુ જૂનું છે મંદિર, તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું મંદિર બનાવેલું છે। પહેલાં તો કાંઈ નહોતું, આ વડલા નીચે હતો। આ વડલો તો બહુ મોટો હતો વડલો, અત્યારે તો આ વડલો જે તોકતે વાવાઝોડું આવેલું છે ને, તેમાં આ વડલો પડી ગયેલો છે દાદા। તો મિત્રો, જેને પણ કોઈને પણ આ દાદાના દર્શન કરવા હોય તો મને કોમેન્ટમાં જણાવજો।